સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે, જે અંતર્ગત આ વખતે પણ અઠવાલેન્સ પાર્ટી પ્લોટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે। સુરતમાં નવરાત્રી સમયે મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે। સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ રહેતા આ ફૂડ ફેસ્ટિવલનું અઠવા ગેટ ખાતે આવેલ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં કૃષ્ણ કુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ પર સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિતનાઓની હાજરીમાં ઉદઘાટન કરાયું હતું। તો આ સમયે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નવરાત્રી પર્વોત્સવની તમામ સુરતીઓને શુભકામના આપું છું। આજે સુરત મહાનગરપાલિકા દર વર્ષે નવરાત્રીમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે। તેના ભાગરૂપે આજે પહેલા નોરતે અહીંયા એનું ઉદ્ઘાટન કર્યું છે અને આ સ્ટોલો અમારા સુરતીઓ મોડે સુધી ગરબા રમતા હોય છે, રમીને ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લેતા હોય છે। અહીંયા વિવિધ વાનગીઓ બનતી હોય છે। સુરતનું અલગ અલગ જે વખણાય છે એવું ફૂડ એક સાથે એક મંચ ઉપર અહીંયા દર વખતે ફૂડ ફેસ્ટિવલ થાય છે। હું આ ફૂડ ફેસ્ટિવલનો તમામ સુરતીઓને મોડે સુધી ગરબા રમતા હોય છે ત્યારે ભૂખ પણ લાગતી હોય છે, તો અહીંયા फूड ने पण आनंद माणे एवी आपनी चैनल के माध्यम से अपील करूँ। नवरात्रि का शुभारंभ हुआ है। सबसे पहले मैं सभी को नवरात्रि की खूब खूब हार्दिक शुभकामनाएं देती हूँ। सूरत महानगर पालिका की तरफ से आज से नवरात्रि का आयोजन किया गया है, जिसमें कि जो गरबा है उसकी यहाँ पे झलक आप देख सकते हैं। साथ में सूरत भोजन के लिए फेमस है, इसलिए अलग अलग स्टॉल्स फूड के यहाँ पे लगाए गए हैं। विशेष ये बात है कि मिलेट्स का भी उसमें समावेश किया गया है। माननीय प्रधानमंत्री श्री ने पूरे भारत देश के लिए कैंपेन लिया है, स्वदेशी अपनाओ, वोकल फॉर लोकल एंड मेक इन इंडिया। इन सभी की झलक ये जो फूड फेस्टिवल और जो नवरात्रि का जो आयोजन किया गया है उसमें देख सकते हैं। तो मैं सूरत के लोगों को बहुत बहुत अपील करती हूँ कि आप आइए और गुजरात की सांस्कृतिक झलक और जो यहाँ का फूड है, लोकल फूड, उसको एंजॉय करिए। थैंक यू।